હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેની એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી તિથિઓમાંની એક છે. એવી માન્યતા છે કે આ વ્રત પૂર્ણ નિશ્ચયથી કરવામાં આવે તો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે તથા સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. તમને મોક્ષ પણ મળે છે. મોહિની એકાદશીની પૂજા કરવાની રીત. મોહિની એકાદશીના દિવસે પૂજા કરવા માટે સવારે ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું ધ્યાન ધરો. વ્રતનો સંકલ્પ કરો. પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીરને સ્થાપિત કરો. પછી એના ઉપર પીળા રંગનું કપડું ચઢાવો અને ચંદન, ચોખા, ફૂલો, તુલસીના પાન, દીવો, ધૂપ અને પ્રસાદ ચઢાવીને એની પૂજા કરો. ત્યારબાદ ધૂપ અને દીવાથી ભગવાન વિષ્ણુની આરતી કરો અને મોહિની એકાદશીની કથા વાંચો અથવા તો સાંભળો. આ દિવસે ઓમ નમો ભાગવતે વાસુદેવાય એવો જાપ કરવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક અને પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સમુદ્ર મંથન પછી અમૃત કલશની પ્રાપ્તિ કરવામાં આવી હતી ત્યારે એને પહેલા પીવા માટે દેવતાઓ અને દાનવોની વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને રાક્ષસોને ફસાવીને તમામ અમૃત દેવતાઓને પીવડાવી દીધા. આ તિથિએ ભગવાન વિષ્ણુએ સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું. તેથી જ તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. એ મોહિની એકાદશી પર હતું કે દેવતાઓએ અમૃત પીધું, ત્યારબાદ દેવતાઓએ અમરત્વ પ્રાપ્ત કર્યું. એમના માટે આ દિવસને ધાર્મિક દૃષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ શાસ્ત્ર અનુસાર જ્યારે ભગવાન રામ માતા સીતાથી અલગ થયા હતા ત્યારે ઋષિ નારદે રામને મોહિની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું હતું. આ પછી ભગવાન રામે મોહિની એકાદશીનું વ્રત કર્યું. ઉપવાસની અસરથી જ ભગવાન રામ માતા સીતાને શોધવામાં સફળ થયા. મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહ મુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. એને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક જ છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય ત્યારે યોગની સીમા આવી જાય. એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્રથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું. આ વ્રતની કથા જોઈએ. શ્રી રામે કીધું, ભગવાન, જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું. વશિષ્ઠજી બોલ્યા, શ્રીરામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે. છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે. એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. એનું નામ પણ ધનપાલ હતું. એ હંમેશા પુણ્ય કામકાજમાં જ મગ્ન રહેતો. પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો. શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો. એ હંમેશા શાંત રહેતો. એના 5 પુત્ર હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને દૃષ્ટબુદ્ધિ. 5મો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો. જુગારમાં એની ઘણી આસક્તિ હતી. વેશ્યાઓને મળવા માટે એ લાયચિત રહેતો. એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે એના પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારવામાં. એ દૃષ્ટાત્મા અત્યાચારના માર્ગ ઉપર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો. એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો.
હવે દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો. અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો. વૈશાખ મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈ અને મુનિવરની પાસે ગયો અને હાથ જોડીને એમની સમક્ષ ઊભો રહીને બોલ્યો, બ્રહ્મન, દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય બોલ્યા, વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે, શ્રી રામ મુનિના વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. ધ્રુવશ્રેષ્ઠ, આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈ અને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુ ધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. મિત્રો, આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.